હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આઈ હોપ કે તમે બધા એકદમ મસ્ત વ્યસ્ત ને સ્વસ્થ હશો. મા મેલડીમાં તમને બધાને મરમી એવું બીના મેરે બીના ક્યાં જીના. તો આ છે મારું નવું ઘર. હું આવી ગઈ છું સરપ્રાઈઝ દે. હું આવી ગઈ છું, કહીશ ને હું ક્યાં રહેવા આવી છું, પણ રહેવા આવી છું કશે. તો મારા હસી માટે હું મસ્ત સબ્જી બનાવી રહી છું, ડુંગળીની. અને પછી અમે લોકો જવાના છે બહાર ફરવા માટે. અમારા હસી મસ્ત નાઈટને ગઈ ગયા છે, એમની તબિયત સારી નથી. તો બના રહો મારા બ્લોગમાં. ત્યાં સુધી હું મસ્ત રસોઈ બનાવીને પછી આપણે જઈએ બહાર ફરવા. તો મિત્રો અમે લોકો નીકળી ગયા છે. અમારા જયેશભાઈ ના શું નામ ને મનહર. અને અમારા જયેશભાઈ ગાડી ચાલવા છે એમ. અને અમારા હર્ષિલ અમે નીકળી ક્યાં જઈએ છીએ જયેલા? તારંગા જઈ રહ્યા છે. મેં તો જોયું નહીં, પણ અમારા જયેશ અમારે લઈ જાય છે ફરવા. મરસડી મારા અમારે જયલાની. તો બના રહો મારા બ્લોગમાં. અમે જે ફરીશું એ તમને બતાવીશું. મિત્રો અમે નીકળી ગયા છે. આ છે અમારો હાઈવે. હેલો મિત્રો, તો અમે પહોંચી ગયા છે ખેરાલુ. અને ખેરાલુ થી હજુ તો ખાસું દૂર છે ને જયલા? હજુ 25-30 કિલોમીટર દૂર છે જે અમે જવાના છે. તો હું તમને બતાવું ખેરાલુ. બધાએ જોયું જશે, જેને ના જોયું એ બી જોઈ લો. આ છે ખેરાલુ. ખેરાલુ ચોકડી પહોંચ્યા છે અમે. તો મિત્રો અમે જતા હતા અને અચાનક અમારી ગાડીનું ટાયર ફાટી ગયું. તે હવે અમે ગેરેજ વધી રહ્યા છે. અલા સ્પેર વ્હીલ નહીં, કોઈ જોઈ તો લે મારી હોય તો પછી ગેરેજ દેખાતું નથી. પણ આ તો ફાટ્યું છે. તો ફાટ્યું પંચર પડ્યું. હા તો પછી ફાટી ગયું. તમે જોઈ શકો છો ટાયર અમારું ફાટમ ફાટ થઈ ગયું. આખું ફાટી જ ગયું. જોજે પીથરા ઉડી ગયા. અમે ગેરેજ પાસે આવી ગયા છે. અને સ્પેર વ્હીલ તો સારું લાગે. પંચર જ કરાવી દેવાનું ખાલી. સ્પેર વ્હીલ નાખો નાખી દો. ટાયર ફાટી ઉડી જાય. અમારું સ્પેર વ્હીલ નીકળી ગયું. જેમ તમને મોય વાળી પંચર હવે એ પંચર કરાય ને પછી ટાયર બાયર નાખીને પછી અમે જઈશું. અમારા જયેશભાઈ ટેન્શનમાં આવી ગયા થોડા. મિત્રો અમારું ટાયર મસ્ત કમ્પ્લીટ થઈ ગયું છે અને ભાઈ લગાવી રહ્યા છે ટાયર અમારું. અને વરસાદ બી રીમઝીમ ચાલુ થઈ ગયો છે. ટાયર મસ્ત રેડી થઈ ગયું છે, લાગી ગયું છે. ને હવે અમે નીકળીશું તારંગા. ચલો હર્ષિલ, હર્ષિલ નીકળી ગયા છે અમારી મર્સિડીઝ ગાડી લઈને. મસ્ત વાતાવરણ થઈ ગયું છે એકદમ. આ ફોનમાં રિઝલ્ટ તો સારું આવે. તો મિત્રો મસ્ત સામે પથ્થરનો ડુંગર દેખાયા કે તમે લોકો શું કહો તમારી ભાષામાં? પર્વત, ડુંગરા ભાઈ, બસ ડુંગરા તમારા. મિત્રો અલા ઉભો રહેલો. જબ્બર લોકેશન છે, એક નંબર. અરે રેલવે સ્ટેશન છેલ્લી હતો ભાઈ. ક્યું અરે વાહ, રેલવે સ્ટેશન મસ્ત. અહીંયા ડુંગરા છે. મસ્ત એક નંબર લોકેશન છે અહીંયા.
જવા દે. તો મિત્રો અમારે ત્યાં જવાનું છે, બોર્ડ આવી ગયું છે અને હવે બોર્ડ આવે એટલે હોય વળી જવાનું જમણી બાજુ તારંગા એટલે ડુંગરો પાસે જવાનું આપણે એવું. માતૃ પિતૃ છાયા મિત્રો અહીંયા બહુ જ મસ્ત લોકેશન છે અને વાતાવરણ બી એકદમ યમ્મી યમ્મી છે. યમ્મી યમ્મી વાતાવરણ એવું. વરસાદ પડું થઈ રહ્યો છે, પડે તો સારું લાગે, થોડું રીમઝીમ રીમઝીમ. સામે ડુંગર દેખાઈ રહ્યું છે. યાર આઈ જ છું હોય કર જબ્બર લાગે છે. તો મિત્રો વિક્રમ ઠાકોર નું કયું પિક્ચર લો? મેં તો ઓઢી ચુંદડી તારા નોમની. તો વિક્રમ ઠાકોર નું પિક્ચર અહીંયા ઉતર્યું હતું, તો હું આજે ત્યાં આવી છું. હું ફર્સ્ટ ટાઈમ જ આવી છું મારા હર્ષિની ચુંદડી ઓઢવા. અને એક નંબર રસ્તા છે, કસમથી કેવું મસ્ત ઊંઘામ લાગે છે યાર. ઓય આવા નહીં, પબ્લિક ફરવા બરવા નહીં આવતી હોય? આવા જોજે, રસ્તો નહીં હર્ષિલ, મજા આવે પણ. તો અમે આવી ગયા છે અમારા લોકેશન ઉપર. મિત્રો અમે અહીંયા પહોંચી ગયા છે, મસ્ત લોકેશન છે. હું તો પહેલી વાર જ આવી છું. અને પેલો પથ્થર છે અધ્ધર મોર બોલે હું મસ્ત લોકેશન છે. એ મોર તારે ઝૂમ નહીં થતું જાય. આટલી બધી સીડી ચડીને અમારે ઉપર જવાનું મંદિર છે, ઉપર દર્શન કરવા જઈએ ને તમને દર્શન કરાવીએ. તો અમારા હર્ષિલ પણ અમારી જોડે આયા છે. ઇવન તબિયત નહોતી સારી તોય આટલું ચડતા ચડતા તો હર્ષિલ શ્વાસ ચડી જાય, મને જ ચડી જાય છે ને શ્વાસ. અને જઈલો જો ચડી ગયો. મિત્રો જોઈ શકો છો અમે ઉપર આવી ગયા છે અને એક નંબર લોકેશન. મને તો શ્વાસ ચડી. અહીંયા વિક્રમ ઠાકોર નું પિક્ચર ઉતર્યું હતું. પિક્ચર કો ગીત કો જે કોઈ, તો હું બી અહીંયા આવી ગઈ છું. અને મને સીડી ચડીને તો જાણે હું ઉપર જતી રહી એવું લાગે. આ મસ્ત લોકેશન છે જો. ક્યાં ના હોય પણ એ તો એને બાંધેલું હોય ને. તો આ છે મંદિરમાં જવાનો રસ્તો. આ નહીં હવે તો બીક લાગે એવું મને તો બાપા. તો આ છે મંદિર. જય માતાજી. આ છે મંદિર, ગુફાની અંદર છે મંદિર, તમે જોઈ શકો છો. શિવલિંગ આ શિવલિંગ છે અને આ સિવાય કેટલા બધા ભગવાન છે ખબર નહીં પડતી. બધા મહારાજો રહેતા લાગે છે હોય તો. મટડી એટલું જ હતું, એક જ વખત હતું. મચ્છર કડ્ડા. તો મિત્રો જો આવો લો ટાંકા ચાલો, પાણી ટાંકા જેવા છે લંબગોળ. તો હજુ નીચે એક મંદિર છે, ત્યાં આપણે જઈએ. મસ્ત પથ્થરોની વચ્ચેથી રસ્તો કાઢેલો છે.
જોઈ શકો છો આ એક મસ્ત સ્મોલ નાનું મંદિર છે. ના બ્લોગ બનાવશું બેટા. તે બધા અમારા મિત્રો જે આ લોકો બી આયા છે. જોજો પાછા બીના પંચાલ ઓફિશિયલ ચેનલમાં, બીના પંચાલ ઓફિશિયલ. એટલે પણ મારી ચેનલ અલગ છે, બીના પંચાલ ઓફિશિયલ છે. હવે આપણે નીચે ઉતરી રહ્યા છે. અલા ફટકારે ના એકાદું વાંદરાઓ જયલાની રાહ જોઈને બેઠા છે બધા. ભાઈબંધ છે બધા ભાઈબંધ. તો મિત્રો અહીંયા મોર છે મસ્ત. એક મોરે પંખ બિછાઈને મસ્ત છે જો. બિચારા બધા પીછાઈ નીકળી ગયા આ મોરના. અહીંયા બહુ જ બધા મોર છે. મિત્રો જયેશભાઈ અંદર લઈ જાય છે જંગલમાં. નંબર જંગલ છે. હું દોડી મને તો બોલતા જ નહીં આવડતું. તો દોડી મોર છે મત બોલો. લો ને હશે ઉતાર લો ને. ખબર. તો મિત્રો હર્ષિલ અમને જંગલમાં, હર્ષિલ ક્યાં જયેશ જંગલમાંથી લઈ જાય છે મને. તો મિત્રો બહુ મસ્ત લોકેશન છે. તમે બે જાઓ ને પણ અહીંયા બે જાઓ. જયેલો તો આગળ જા. અમારા હર્ષુની તબિયત નહીં હારી એટલે બચારા ચાલી નથી શકતા. કેમ તો ક્યાં બેસો? હે હા તો અમારા હર્ષિલ પાછળ જતા રહ્યા છે. વરસાદ આવે છે એટલે. અલા જયલા ચો જાય લે ઉભો રે. તું ઉભો રે કે. અલા હું એકલી. હર્ષિલ તો જતા રહ્યા ઉભો રે. પણ દેખાતા નહીં ને. તો મિત્રો હવે અમે બહાર નીકળી રહ્યા છે કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો છે. જંગલમાં મારે તો માઇક ખોવાઈ ગયું તું. લઈ લે કોઈ લઈ લે. તો મિત્રો અમે હવે બહાર નીકળી રહ્યા છે કારણ કે વરસાદ વધી રહ્યો છે. જોકે ઝાડવાના લીધે અમને એટલો બધો અડતો નહીં, પણ બહાર નીકળીને હવે જઈશું. જયેશભાઈ ક્યાં લઈ જાય. આ બિલાડીની ટોપ કેવાય ને, આ પેલું છત્રી જેવું હોય એના હું કહો તમે લોકો? અમે તો મતલબ અમારી ભાષામાં બિલાડીનું ટોપ કહીએ અમે. મનાળી આથી બહાર આવી ગયા છે અને હું પલળી ગઈ છું આખી. તો વરસાદની મોસમમાં આવા બધા જંગલોમાં મજા આવે ફરવાની.
ત્યાં બેસી ગયા છે. હર્ષિલ આ માઇક પડી ગયું તું હમણાં. હવે અમે ગાડીમાં બેસી ગયા. એ જા કે કોણ છે? હેલો અલા પાણી નહીં જયા પાણી બોટલ તો અમારા જયેશભાઈ દોડ હેલો જો રગડીને જાય ના અમે બે પાછળ રગડી જાય કે ના રગડે આ રગડ છે તો જઈશું બે આપણે બીજું તો હું તો અમારો હોધી રહ્યો છે. આ તો પેલું છે ને પેલું લાલ કલર ની આવે શું કેવાય ને આ નહીં આ પેલું પેલા બીયા છે ને એ ચણોથી હા ચણોથી ચડશે એ રહેજો લાલ કલર ની. અમારે જયેલો છે ઉપર ચડ્યો લેવા માટે. ફ્રેન્ડ બોલાવા આવજો. જો અમારે જયેલો છે ઉપર જો જયેશભાઈ હવે આવી રહ્યા છે એટલે અમે નીકળીએ. હર્ષિલની તબિયત સારી નથી. અમારા હર્ષિલને માથું દુખે છે નહીં હર્ષિલ એટલે એમને ઘરે જઈને પહેલા તો દવા આપી દઈશ હું. મને બી એવું થાય છે કાલની તબિયત અમારા બંનેની બગડી છે. નીકળી ગયા છે હવે ઘરે જવા માટે. ખડખડ ખડખડીનો અવાજ આવેલો. અમે મેન હાઈવે પર ફરી આવી ગયા છે બહાર નીકળીને અને હવે અમે જઈ રહ્યા છે ઘર તરફ. અહીં તો મસ્ત તાપ છે તડકો છે અને ત્યાં તો ઝરમર વરસાદ વરસતો હતો એટલે હવે અમે નીકળી ગયા છે બનારો. મિત્રો અમે ઘરે આવી ગયા છે અને આ છે મારા બ્લોગનો આજે એન્ડિંગ. અમારા હર્ષિલ સુઈ ગયા હતા કુંભકરણની જેમ કારણ કે એનું માથું દુખે છે તો આજે હું કરું છું મારા બ્લોગનો એન્ડ અને ફરી એક નવા બ્લોગ સાથે આપણે મળીશું. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.